વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 7મું આપણે જોઈએ તો એની પ્રસ્તાવનાની અંદર એટલે કે 7મું ચેપ્ટર છે એ દાવા અથવા ફરિયાદો અને તેમની પતાવટના પત્રો, એ નમૂના પત્રો 1 અને દાવાની ફરિયાદ કરતા પત્રો, એમાં દાવા ફરિયાદોના પત્રોની જરૂરિયાતો ક્યારે ઊભી થાય છે, આ એક જ મુદ્દો આ ચેપ્ટરની અંદર અભ્યાસક્રમમાં મુકાયેલો છે અને બાકીના જે બીજા મુદ્દા છે, પોઈન્ટો છે, એ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલા છે. એટલે દાવા ફરિયાદ કરતા પત્રોની જરૂરિયાતો ક્યારે ઊભી થાય છે એ અને પત્રોના નમૂના, એટલે આ ચેપ્ટરની અંદર આપણે એક પ્રશ્ન છે અને એમની પ્રસ્તાવના છે, બાકી એના નમૂના પત્રો છે એ આપણે 4 પત્રો જોવાના છે. ખાલી આપણા અભ્યાસક્રમની અંદર એટલું જ મૂકવામાં આવેલું છે. તો દાવા ફરિયાદો અને તેની પતાવટના પત્રોનો ઇન્ટ્રો જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો આજનો યુગ આપણે કહીએ, વર્તમાન ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. તો એની સાથે જે બીજા અન્ય ક્ષેત્રો એટલે કે વેપાર વાણિજ્યના ધંધા ઉદ્યોગોનો જે વિકાસ થયેલો જોવા મળે છે, એ અન્ય ક્ષેત્રોની સાથે સાથે વેપારના ક્ષેત્રોનો પણ આજે વિકાસ થયેલો છે અને વિસ્તાર વધેલો જોવા મળે છે. તો વેપારનો વિસ્તાર વધવાની સાથે તેમાં જટિલતા એટલે ઘણી બધી મુશ્કેલીઓ પણ વધતી ગયેલી જોવા મળે છે વેપાર બાબતે. તો વેપારની આ પ્રવૃત્તિ એ માનવ દ્વારા માનવ માટે થતી એક આ પ્રવૃત્તિ ગણવામાં આવે છે અને જે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ છે એ આપણા વિશ્વની અંદર એક માનવ જ એવું એક પ્રાણી છે જે માનવ આવી પ્રવૃત્તિ વેપાર વાણિજ્યની કરે છે અને પોતાની આજીવિકા ચલાવવા માટે વેપાર વાણિજ્ય સાથે જોડાયેલો છે. અને આજના યુગમાં ઇન્ટરનેશનલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આજે દરેક વ્યક્તિ છે માનવ વેપાર સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો જોવા મળે છે. તેથી તેમાં માનવ સહજ ઘણી બધી વેપારની બાબતમાં ભૂલ થતી જોવા મળે છે અને શક્યતા રહે છે. તો કોઈ પણ વસ્તુ છે એને આપણે માલસામાન કહીએ છીએ. આજે દરેક વસ્તુ છે યંત્રો દ્વારા બનતી જોવા મળે છે. તો માલસામાનના ખરીદ વેચાણ એ જ સાચો વેપાર ગણવામાં આવે છે કે એક વ્યક્તિ ઉત્પાદન કરે છે, વસ્તુ ઉત્પાદન કરનાર ઉત્પાદક અને વેચાણ કરનાર વેપારી, ખરીદનાર ઉપભોક્તા કે ગ્રાહક કહીએ છીએ આપણે. તો ખરીદ વેચાણની ભૂલ થવાની શક્યતા એ વેચનાર પક્ષે અને ખરીદનાર પક્ષે તેમજ માલ સામાનના વહનની પ્રક્રિયામાં ઘણી વખત બેદરકારીને કારણે પણ આવી ભૂલો ઊભી થતી હોય છે. આપણે જોઈએ છીએ એમ ઘણા બધા ટ્રકો હાઈવે ઉપર જતા હોય, માલ સામાનની હેરાફેરી થતી હોય, વસ્તુનું ઉત્પાદન જે કંપનીમાં થતું હોય એ ખરીદ વેચાણની વસ્તુ આપલે થાય છે, બજારો સુધી પહોંચાડવામાં આવે છે. તો એ માલસામાનના વહનની પ્રક્રિયામાં ઘણી વખત અકસ્માત થતો જોવા મળે. ક્યારેક એ વસ્તુનું ઉત્પાદન થયેલું હોય એ ફેક્ટરીમાં આગ લાગે છે કે કોઈ બીજી દુર્ઘટના બને મશીનરીમાં, તો આવી બેદરકારીને કારણે પણ ઘણીવાર ઘણી ભૂલો થાય છે. જેથી વર્તમાન સમયની અંદર વેપાર વાણિજ્યની અંદર ફરિયાદ અને દાવા કરતા પત્રની શક્યતા ઊભી થયેલી જોવા મળે છે. થોડા વર્ષ પહેલાં એટલે કે પહેલામાં એવું હતું કે થોડા વર્ષ પહેલાં એવું હતું કે દાવાઓ અને ફરિયાદો છે એ કોઈ વિશે વેપાર કે ગ્રાહકો વચ્ચે કે છૂટક વેપારી વચ્ચે કે જથ્થાબંધ વેપારી વચ્ચે કે ઉત્પાદકને આવા દાવા અને ફરિયાદ કરતા પત્રો લખવામાં આવે તો એને કનડગત કહેવામાં આવતી અને શિરદર્દ એટલે કે એને માનસિક તણાવ ઊભો થતો કે જે કંઈ હું વસ્તુનું ઉત્પાદન કરું એના માટે મારે ફરિયાદ આવે છે તો ઘણા બધા ધંધા મૂકી દેવામાં આવતા, આવા વેપાર મૂકી દેવામાં આવતો, કારણ કે કનડગત ગણવામાં આવતી કે માનસિક એમને કહેવામાં આવે માનસિકતા કે માનસિક રીતે સંઘર્ષ કરવો પડતો ઘણો બધો અને આવા લોકોની વચ્ચે એમને સંઘર્ષ કરી અને અપમાન સહન કરતા હોય એવું લાગતું. પણ આજના એવું માનવામાં આવતું ત્યારે, પણ આજે જે છે એ આ વસ્તુ છે એને બિનજરૂરી કે નકામી બાબતનો આજે નિવેડો લાવી અને હાલના સમયની અંદર આપણે જોઈએ તો કોઈ પણ પત્રો લખાય છે દાવા અને ફરિયાદો અંગેના
કે વેપારીઓને એ દ્રષ્ટિબિંદુ તથા વલણ એટલે કે જે કંઈ દ્રષ્ટિબિંદુ એને આપવામાં આવે, દાવા અને ફરિયાદ બાબતે જે કંઈ પત્રો આજે મળે છે તો એમાં વેપારીઓને સુધારો લાવવાનો એક તક મળે છે કે જે કંઈ વસ્તુનું ઉત્પાદન કરે છે કે વેચે છે તો એમાં સુધારો લાવવામાં એ ક્વોલિટીમાં ફેરફાર કરવાનું એક તક મળે છે. એટલે દાવા ફરિયાદના જે પત્રો છે એ આજે દ્રષ્ટિબિંદુ અને વલણ એમનું બદલાયેલું જોવા મળે છે. પહેલાંના જમાનામાં શું હતું કે કન્નડગત અને શિરદર્દ માનવામાં આવતા. દાવા અને ફરિયાદ કરવામાં આવે કે તમારી આ વસ્તુ યોગ્ય નથી, સારો એવા ગ્રાહકને ઘણું બધું નુકસાન થાય છે અથવા ગ્રાહક ખરીદે છે પણ પાછું આપી જાય છે એટલે એ ક્વોલિટી સારી ગણવામાં નથી આવતી એવું લાગતું અને ધંધા ઘણી વખત બંધ કરવામાં આવતા અથવા તો એ વેપાર જ બંધ કરી દેતા કારણ કે એમાં એને અપમાનજનક જેવું લાગતું. પણ આજે જે વેપારીઓ છે એને પોતાનું દ્રષ્ટિબિંદુ અને વલણ જે દાવા ફરિયાદના પત્રો આવે એમાં એમણે બદલ્યા છે કે આવી યોગ્ય ફરિયાદોના મહત્ત્વને એટલે કે યોગ્ય ફરિયાદો જે કંઈ આવે છે વસ્તુના વેપાર માટેની એ મહત્ત્વને આજે વેપારીઓ સમજવા લાગ્યા છે. તેથી વર્તમાન સમયની અંદર પોતાના જે માલસામાન છે અને જે સેવાઓ છે એના વિશે કંઈ ફરિયાદો અને સૂચનો આવે છે તો એને આવકારી લે છે, સ્વીકારે છે. ગ્રાહક તરીકે આવી ફરિયાદો કરવામાં આવતી હોય અને બજારના જે છૂટક વેપારી પણ ફરિયાદ કરતા હોય તો એને સ્વીકારે છે આજના વેપારીઓ. ગ્રાહકલક્ષી એટલે કે ગ્રાહકને લક્ષમાં રાખીને બજારમાં જે કંઈ વસ્તુનું ઉત્પાદન થાય છે એ એટલે કે ગ્રાહકને જે યોગ્ય લાગે એ રીતે ગ્રાહક ઘણી વખત ફરિયાદ કરે તો એ પત્રને હકારાત્મક પરિણામ લાવવાની મદદરૂપ કરવામાં આવે છે. એટલે કે વેપારીએ દ્રષ્ટિબિંદુ બદલાવી નાખ્યું છે. પોતાના ઉત્પાદન અને સેવાઓમાં રહેલી ઉણપો અને નબળાઈઓ વિશે પોતે ઉત્પાદક જાણી લે છે અને એનાથી જે કંઈ પરિવર્તન એ વસ્તુના ઉત્પાદનમાં કરવામાં આવતું હોય એની ગુણવત્તામાં સુધારો લાવવામાં આવતો હોય તો એ રીતે એ ઉત્પાદનમાં ગ્રાહકલક્ષી ઉત્પાદન આજે કરે છે. એટલે કે જે ગ્રાહક માંગ કરે છે એ પ્રમાણેનું ઉત્પાદન કરે છે અને ગ્રાહક સમક્ષ મૂકી શકે છે. કેટલાક વેપારીઓ છે એ ગ્રાહકોના સંતોષ, આ એક ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે. ઘણા બધા આજના વેપારીઓ છે એવું વિચારે છે કે ગ્રાહકોને જે સંતોષ મળે છે, જે વસ્તુનું વેચાણ થાય છે અને ખરીદે છે એમાં એ જ અમારો નફો કહેવામાં આવે. આ એક વાક્ય છે. અને બીજું છે સંતુષ્ટ હો તો સૌને કહો, ન હો તો અમને કહો. એવા પણ સૂત્રો મૂકવામાં આવે છે. આવા સૂત્રોનો ઉપયોગ આજે વેપારી ક્ષેત્રમાં થતા જોવા મળે છે અને ગ્રાહકનો વિશ્વાસ જીતવાનો આજના વેપારીઓ ઉત્પાદકો પ્રયાસ કરતા જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન પહેલો, એની અંદરથી ખૂબ નાના પ્રશ્નો બીજા નીકળે છે કે દાવા ફરિયાદોના પત્રની જરૂરિયાતો ક્યારે ઊભી થાય છે અથવા તો વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા કયા સંજોગોમાં ઊભી થતી જોવા મળે છે. આ પ્રશ્ન એક જ છે આ ચેપ્ટરની અંદર અને ખૂબ મહત્ત્વનો છે. અને ત્યાર પછી સીધા એમના પત્રોને જ આપણે જોવાના છે, નમૂનારૂપ જે પત્રો આપેલા છે તે. તો જવાબની અંદર આપણે જોઈએ કે વ્યાપાર છે, વેપારી પેઢીઓ એ દાવા અને ફરિયાદની શક્યતા નીચેના સંજોગોમાં ઊભી થતી જોવા મળે છે અથવા તો જરૂરિયાત છે ત્યારે ઊભી થાય છે. તો પહેલું છે ઓર્ડર પ્રમાણેનો જે માલ સામાન મોકલવામાં વેપારી તરફથી વિલંબ થાય ત્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે દાવા કે ફરિયાદ કરતા પત્રો લખવામાં આવતા હોય છે. ફરિયાદ કરતા પત્ર કહેવામાં આવે. બીજું છે મળેલ માલ સામાનના વજનમાં કે જથ્થામાં ઘટાડો જોવા મળેલો હોય ત્યારે ફરિયાદ કરતો પત્ર લખવામાં આવે છે. વેપારી તરફથી નમૂના મુજબનો જે માલ સામાન ન મોકલાતા ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન મોકલ્યો હોય ત્યારે દાવો કરતો કે ફરિયાદ કરતો પત્ર લખવામાં આવે છે. ત્યાર પછી ઓર્ડરમાં એટલે કે વેપારીને જે ઓર્ડર આપવામાં આવેલો હોય છે એ ઓર્ડર પ્રમાણે દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન એટલે કે સાવ અલગ રીતે જુદી જાતનો માલ સામાન વેપારીએ મોકલ્યો હોય છે
ત્યારે પણ એમને ફરિયાદ કરતો પત્ર લખવામાં આવે છે. માલસામાનના વહન દરમિયાન કે અયોગ્ય પેકિંગ થયેલું હોય, જે પેકિંગ બતાવેલું હોય એનાથી કંઈક જુદી રીતનું પેકિંગ બતાવ્યું હોય, તો એ પ્રમાણે માલસામાનને નુકસાન પહોંચ્યું હોય, કદાચ વચ્ચે રસ્તામાં પહોંચતા કે વાહન દ્વારા અયોગ્ય રીતે પેકિંગ થાય કે વાહન દ્વારા એ માલસામાનને નુકસાન થાય છે, ત્યારે પણ વેપારીને પત્ર લખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ, ઓર્ડર વખતે નક્કી થયેલ ભાવ અને ભરતિયા બિલમાં દર્શાવેલા ભાવમાં જો ફેરફાર જોવા મળે તો પણ પત્ર લખાય છે આ રીતના દાવા ફરિયાદના. ત્યાર પછી વેપારીનો જે કર્મચારી દ્વારા ગ્રાહક સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન દાખવાયું હોય ત્યારે પણ ફરિયાદ કરતો પત્ર લખવામાં આવે છે. માલસામાનમાં ગંભીર નુકસાની જોવા મળેલી હોય અને માલસામાન બગડેલો મળે અથવા તો પેકિંગ ખોલે અને બગડેલી વસ્તુ હોય તો પણ વેપારીને પત્ર લખવામાં આવે છે, ફરિયાદ કરતો પત્ર. છેલ્લો પોઈન્ટ, ઓર્ડર પ્રમાણેનો માલ જ્યારે તૂટેલી હાલતમાં જોવા મળે છે ત્યારે પણ ફરિયાદ કરતો પત્ર લખવામાં આવે છે. તો આ હતા આપણો પહેલો જ પ્રશ્ન, અને એક જ પ્રશ્ન, એમાં ઘણા બધો સમાવેશ નાના પ્રશ્નોનો થયેલો છે. તો ટૂંક જવાબી પ્રશ્નો તમે જાતે લખશો. દાવા ફરિયાદના પત્રની જરૂરિયાત ક્યારે ઊભી થાય? તો આવા પોઈન્ટ ઊભા થાય, આવા પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે આ બધા પોઈન્ટ પ્રમાણે, ત્યારે દાવા અને ફરિયાદ કરતા પત્રો વેપારીને લખવામાં આવે છે. હવે પહેલો પત્ર છે, ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલા ધાબળાના ઓર્ડરમાં 20 ધાબળા ઓછા નીકળતા તે અંગે હરિયાણા વુલન કંપની ચંડીગઢને ફરિયાદ કરતો પત્ર લખવામાં આવે છે. ધાબળાનો ઓર્ડર કોણે આપ્યો હતો? ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલા ધાબળાનો ઓર્ડર. જે ધાબળાનો ઓર્ડર આપ્યો છે એની અંદર 20 ધાબળા ઓછા છે, હરિયાણા વુલન કંપનીને આપેલો છે, તો એને ફરિયાદ કરતો પત્ર કોણ લખે છે? ગુજરાત ટ્રેડર્સવાળા. તો ગુજરાત ટ્રેડર્સવાળા છે એ પત્ર લખનાર છે અને મેળવનાર છે હરિયાણાની વુલન કંપની, ચંડીગઢમાં આવેલી. હવે આપણે વિસ્તારથી જોઈએ. સૌથી પહેલાં હું તમને એ કહેવા માગું છું કે જ્યારે પત્રની શરૂઆત કરીએ છીએ ત્યારે પત્રની ચારે બાજુ આપણે આગળના ચેપ્ટરની અંદર પત્ર કઈ રીતે લખવો, પત્રનું બાહ્ય સ્વરૂપ, એના વિશે અભ્યાસ કર્યો. તો ચારે બાજુ આ રીતે બોક્સ બનાવી અને પત્ર લખવામાં આવે છે, જેનાથી પત્ર છે એ આકર્ષક દેખાય છે. ગુજરાત ટ્રેડર્સ કાપડ બજાર કાલુપુરમાં આવેલ છે, અમદાવાદ, અને એના પિનકોડ નંબર, ફોન નંબર દર્શાવેલા છે એમના 079 એમના કોડ છે, અને ત્યાર પછી એના ફોન નંબર. ક્યાં તારીખે આ પત્ર લખવામાં આવેલો છે? તો કે 15 એપ્રિલ 2018ના રોજ પત્ર લખાયેલો છે. હરિયાણા વુલન કંપનીને પત્ર લખાયેલો છે, ચંડીગઢમાં આવેલી પંજાબ. એમના કોડ નંબર છે 160017. વિષય સાથે જણાવવાનું આવે ત્યારે સંબોધન પછી આવે છે, પહેલાં વિષય આવે છે કે ધાબળા ઓછા મળવા અંગે. હવે પત્રની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલાં સંબોધન, શ્રીમાન, અમારા 5 એપ્રિલ 2018ના પત્ર દ્વારા અમે આપેલ કુલ 120 નંગ વુલન ધાબળાનો ઓર્ડર આપ્યો હતો. અહીંયા રોંગ શબ્દ આવ્યો છે, બોર્ડર જગ્યાએ ઓર્ડર આવે. ઓર્ડરના ઉત્તર રૂપે આપેલ આપણે જે મોકલાવેલો માલસામાન છે આજરોજ અમને મળ્યો છે. માલની સમયસર ડિલિવરી બદલ તમને આભાર મનાવવામાં આવે છે, એટલે આભાર પ્રગટ કરે છે. કોણ? ગુજરાત ટ્રેડર્સવાળા. અમને જણાવતા એ પણ અફસોસ થાય છે, એટલે કે પછી શરૂઆત કરે છે જેની ફરિયાદ છે તે, કે અમને જણાવતા અફસોસ થાય છે કે અમને માત્ર ધાબળાના નંગ 100 મળ્યા છે, 100 નંગ મળ્યા છે.
શરત પ્રમાણે એટલે કે શરત ચૂક થઈ છે, જે શરત હતી 120 ધાબળાની એની જગ્યાએ તમારે શરત ચૂક થઈ છે એટલે કે ભૂલી ગયેલા છો, તો 20 નંગ ધાબળાઓ મૂકવામાં રહી ગયા હોય એવું લાગે છે. આપના તરફથી મળેલ માલ સામાનની વિગત દર્શાવતી અમે કોમ્પ્યુટર સ્લિપની ઝેરોક્સ નકલ આ પત્રની સાથે મોકલી આપીએ છીએ. અને પછી નીચે આપે છે બીજા પેરેગ્રાફની અંદર કે આ અંગે આપના રવાનગી વિભાગમાં જરૂરી તપાસ કરશો કે તમે જે 120 નંગ ધાબળા મોકલેલા છે કે પછી શરત ચૂકથી 100 નંગ ધાબળા મોકલેલા છે, વચ્ચે ક્યાંય જતા નથી રહી ગયા. એટલે કે રવાનગી વિભાગ જે અહીંયા સુધી પહોંચાડવાનો, જે માલ સામાન પહોંચાડવાનો હોય એ રવાની વિભાગમાં તપાસ કરજો કે બાકી ઓર્ડરનો માલ સામાન ઝડપથી મોકલી આપવા વિનંતી. એટલે કે 20 ધાબળા ઓછા પડ્યા છે, તો જે રવાનગી જ્યાંથી માલ સામાનની થતી હોય એ વિભાગમાં જોજો કે ત્યાંથી અમને 20 નંગ ધાબળા ઓછા મળેલા છે. તો હવે પછીના ઓર્ડરમાં આ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ. તેમજ આપ શ્રી કાળજીપૂર્વક ગણતરી કરી માલ સામાન મોકલશો તેવી અપેક્ષા પણ અમે રાખીએ છીએ. અહીંયા આ પત્ર આખો પૂર્ણ કરે છે. ગુજરાત ટ્રેડર્સવાળા આભાર પ્રગટ કરી જે ગુજરાત ટ્રેડર્સના માલિક છે એ સિગ્નેચર આપે કે આપનો વિશ્વાસુ ભાવેશ પંચાલ માલિક છે જે ટ્રેડર્સનો, અને પત્રની સાથે બિડાણમાં મોકલવાનું હોય એ છેલ્લો પોઈન્ટ હોય છે જે બિડાણ. માલ સામાનની વિગત, એની સાથે એનો વજન એ દર્શાવતી સ્લીપ એટલે કે ઝેરોક્સ એક નકલ એની સાથે પત્રની સાથે બિડાણ કરવામાં આવેલી છે. તો આ તો આપણો પહેલો પત્ર ગુજરાત ટ્રેડર્સ દ્વારા લખાયેલો આ પત્ર છે. વુલન કંપની ચંડીગઢ પંજાબમાં આવેલી. અહીંયા આ પત્ર પૂર્ણ થાય છે.